દાહોદના ફતેપુરા નગરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી તેનો નિકાલ ન થતાં દૂષિત ગંદુ પાણી ભરાતા હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે ત્યારે ફતેપુરા નગરના રહીશોને રોગચાળા થવાની ભીતિ સેવાઈ રહી છે। દાહોદના ફતેપુરા નગરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા અને જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી તો તેનો નિકાલ ન થતાં દૂષિત ગંદુ પાણી ભરાતા હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ફતેપુરા નગરના રહીશોને રોગચાળા થવાની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસું શરૂ થતાની સાથે ગ્રામ પંચાયતના વહીવટી પોલ ખોલી નાખી પંચાયતના સત્તાધીશો દ્વારા નગરના તમામ વિસ્તારોમાં બિસ્માર રોડ રસ્તા હાલતમાં જોવા મળતા રસ્તા પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડતો વિડીયો સામે આવ્યો છે ત્યારે પંચાયત સત્તાધીશો ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। હાલમાં ચોમાસું શરૂ થયું છે ત્યારે ગ્રામજનો દ્વારા લોક માંગ ઉઠી રહી છે કે આ રોડનું યોગ્ય રિનોવેશન થાય તેથી ગ્રામજનો રોગચાળાનો ભીત સેવાઈ રહી છે જેવી કે આરોગ્ય અને હાનિ પહોંચે તો હાલમાં આપ જાણો છો કે તાવ ટાઇફોઇડ મેલેરિયા જેવી અનેક બીમારીઓનું ઘર ન કરી અને લોકોના સ્વાસ્થ્યને छेड़ा न થાય તે માટે ગ્રામજનોને લોક માંગ ઉઠી રહી છે। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ।